હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે શ્રી કૃષ્ણ. આજે છે રવિવાર, તો અમે કરીએ છીએ રવિવાર એન્જોય. ચલો બતાવીએ. અને અમે જઈએ છીએ મારા નણંદના ઘરે પાઈ એની મુલાકાત કરાવી. આજ પાણી તમને ચલો જબલું દેવા. કાદર્શ દર્શ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો જમવા જો અમે હું એન્જોય કરીએ છીએ ચા ભાખરી મરચું કકડાયેલું અમને બધાના બહુ ગમે છે, એટલે આજે આનો વારો પાડી દીધો છે રવિવાર. એટલે ચલો અમે જમી લઈને તમે જમી લો. જો ફ્રેન્ડ્સ, અમે નીકળ્યા છીએ અત્યારે અનીડા જવા. ત્યાંથી મારા દેરાણી, મારા નણંદ, મારા જેટની બેબી એ બધા આવે છે, એટલે ત્યાંથી એ લોકોને લેવા જઈએ છીએ. અને પછી જઈશું જેસરથી પા બાજુમાં ગામડું છે. મારા નણંદ ત્યારે છે અને એની બેબીને ઝીણા નાણું ઓળાવવાની છે, હજુ વાર છે, પણ અમે 8 મહિનામાં કદાચ મોકલી દે. તમે જઈ આવીએ. કાદર્શ, ઉમિત એને કંજાડા જવું છે મારા પપ્પા ત્યાં, કેમ કે અહીંયા નાવાનું મળે ને એટલે એને ત્યાંની ઉતાવળ છે. તો અમે અનેડે હમણાં પહોંચી જઈશું. થોડીક જ વાર છે, પહોંચવા આવી ગયા. ચાલો તમને અમારો રસ્તો અત્યારે જો વરસાદ શરૂ છે બતાવું. કેમાં નહીં Hey. Oh. ભૂમિ કઈશ આવતો ઈશાન પર વયા ઘડી ઈશા ખોળા મૈસા ટીન ટીની ઘડી કઈ દીધી એ મારી ગેમ તો ગઈ ને બાબા એ મે કેવો ઘડી અહીં આવતી રહી અમે જજારી તો દોણે છે હાય મામે હું ઈ તે જાવ વરસાદ જય શ્રી કૃષ્ણ કે બધાને મામે ટાટા કહી તારે અહીં રહેવું છે એટલે વરસાદમાં નાવા વરસાદ નહીં આવે આ હેઠો બેહે નહીં નહીતર રહી હા જાવ દે ગાલો વાલો છે મમ્મી અહીંયા મારી એક ફ્રેન્ડ ગેમ મંગાવ એમાં કોઈ છુપાવે નહીં તું હોય આગળ બારો અહીંથી જઈને અહીં ઉતરી જા ઓ જય શ્રી કૃષ્ણ. જો તનુષ દર્શ રાધે રાધે તનુષ જો ટાટા કદ્યા અહીંયા આમાં જો ટાટા ભાઈ ક્યાં છે ભાઈ ચલો ફ્રેન્ડ્સ, અમે બધા નીકળી ગયા છે ને ભૂમિતભાઈ રહી ગયો અહીંયા અનીડામાં. આવે એ આખશે સાયકલ ને અમે દઈએ એવી જબલું હવે પાયે જેસર પાસે. હાલો કાદર, આ ભાઈ નારે લીધો છે, નકર આ ધબા ચકડી બોલાવા પાસે. આ તો હમાય નહીં કે એને જો પકડી લીધી છે ગેમ. બેજા કેશુ જય શ્રી કૃષ્ણ કિશુ બોલ હરખું જોરથી. હા એમ જો દર્શ અને દર્શ આ બે ભાઈ જો આવ્યા છે ખોળામાં. અત્યારે અમે પોગવા આવી ગયા પાયે કા અને પોગી જઈશું. અને તનું સેટિંગ બગાડવામાં આવ્યો છે ગાડી સેટિંગ બગાડવામાં આવ્યો છે. અહીંયા જો અહીંયા તો બી જો ટાટા દર્શને જોવે છે. આવી ગયો મારા મંજુબેન નો ને ડેલો. દસ ચપ્પલ પહેરસ ને સીતારામબા. આ મંજુબેનો ને ઘર અમારે કા અમાર બબુ જો જેને બોલાવા આવ્યા ઈ એનું નાનું નાનું. ચાલો નવીન લાવે એ દર્શ હું જોશો
હાલો ફ્રેન્ડ્સ, બગુન રમાડવા અમારો વારો આવી ગયો હવે. બગુન રમાડવાનો અમારો વારો આવી ગયો કા? આખું માંજરી થઈ ને? દીદી ભૂરીને ખબર કે આ માંજરી થવાની. ઓ બાપા, એ બાપા ઈ કેમ મોટું કરે છે જો? હજી 1.5 મહિનાની થઈ એવું છે. હે ને આંખે નજર કેટલી ફેરાવે છે? 1.5 મહિનાની થઈ. નજર કેટલી ફેરાવે? પેટ ભરાયું છે જો? એટલે ગળે લાગે. ભૂમિ થઈ ગયા છે. અહીંયા તાર ખોળામાં જો. ને બેસતા દેવી છે? દીદી છે. હાથ તો કર. એક હાલ. આમ તો તું મામા થા. આ મામા ને હા, મામા થાય. કેમ? અલે ભૂખી થાય એટલે મરચી રોટી આપી. હું નથી પીતી, આ મન ન આવડે. બે હાથ કામ કરી હતી. અય આ લે તારી ઠરી ગઈ લે. રીધિ ચા પી લે, મહેમાન થઈને આવ્યા એટલે ચા પી જ પડે. આ ત્રિષા માટે લીધી. કિશોરને તમને આવશે ચા દૂધ પીવું છે તો. આ રીધિની છે. અમારી જો કોઈ દિવસ નથી પીતા તોય આવી ગઈ ચા. તો થઈ જાય ને. તનુષભાઈ ચા દૂધ. અય તનુષ, એ તનુષ ચા દૂધ પીવે છો? ટાટા ટીંગુ આમ નીકળી ચાલો નિશા આવજો. આમાં નણંદ છે જો એને ભાણકીને જય શ્રી કૃષ્ણ મંજુબેન છેલ્લે બતાય. આવજો હું ને નીકળીએ અમે. હાલે તાર રહેવું છે અહીંયા? ટાટા રીધિ ટાટા. ક્યારે આવજો મંજુબેન. આવજો પરવીનભાઈ. હાલો આવજો કહી દો આને બધા નહીં તે. હા સજલ. હા તનુષને આગળ લાગે છે ગાડી શરૂ થાય ને હા શરૂ કરી દે. ઈ ફોન લેસ. લઈ લે ફોન લઈ લે લે. ટાટા કરજો. બાટલો ખાલો હશે પાછળ ભાઈ એમ કે. આપી દે ભૂમિ. આ ઘણાય જાય ને પછી રેવું થઈ જાય ને પછી. આ દીદી છે. બાય બાય. ટાટા. ટાટા જતીન. ચાલો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા માનસી પાર્ક પાલીતાણામાં હોટલ છે પહેલાં હતી જ તે જ પહેલાંથી જ હવે રિનોવેશન કરી ન્યૂ બનાવી છે. સ્પેસ વધાર્યો છે, પાર્કિંગ એરિયા વધાર્યો છે, બાળકો માટે પ્લે એરિયા વધાર્યો છે. બધું જોઈ શકો છો તમે. થોડું થોડું મૂક્યું છે એ લોકોએ. પહેલાં હતું પણ સહેજ આગળ હતી. એ લોકોએ પાછળ થોડી હાઈવેથી લીધી છે અને અલગ બધું રિનોવેશન કરીને કર્યું થોડું. ચાલો અમે લઈ ગયા જમવા. દર્શન શું જમવું છે? મંચુરિયમ સિવાય કાંઈ શું છે બીજું? બીજું તારે ભાઈ પીઝા. પીઝા દર્શભાઈ મંચુરિયમ આવી ગયું. पापा तो देने का कम से कम પિઝા ભૂમિતના અવેલેબલ ન હતા એટલે એના નથી મંગાવ્યા. એ થોડીક કંઈક સાઉથ ઇન્ડિયન ડિશ છે, થોડીક પંજાબી હતું ને આ ચાઇનીઝ એટલું જ છે, બીજું નહોતું. બસ ડ્રાય વેજ મંચુરિયન દર્શભાઈનું અને રોસ્ટેડ પાપડ મારા માટે હોય જ. મને આદત પડી ગઈ છે હવે તો ખાઈ. અને દર્શુભાઈ મારે ભેગો પણ આમાંથી ભૂમિતભાઈ ભેગો આવે કાંઈ નક્કી નહીં. કેમ કે જમવાનું જ્યાં સુધી મેન કોર્સ ન આવે ને ત્યાં સુધી અમારો પાપડ તો પૂરો જ થઈ જાય. આ રહ્યો છે મેન કોર્સ ન આવે એ પહેલાં પાપડ અમારે કણ્યું જ રહે. કાં મસ્ત છાશ બહુ મસ્ત હોય ને એકદમ. સન્ડે જો છાશ લઈ લીધી મારી દર્શની ભેગી
હું છાશ અત્યારે એટલી બધી નહીં પીવું. જો કાદર્શ કેવું છે? એ બાપ કેમ તીખું છે કે ગરમ છે? ઓહો સ્ટ્રોંગ છે. કીધું તો સા સ્પાઈસી છે. આ બધાને સ્પાઈસી લાગી. મને તો સ્પાઈસી ગમે. આપણે પાણીપુરીવાળા તોય ખાધું ને સ્પાઈસી હતું તોય ખાધું ને દર્શવી બધાએ ખાધું તો ખરું. બધા કેસરી કરતા ટેસ્ટ લેતા ગયા. સરસ છે. સ્પાઈસી વધારે ભાવે. સબ્જી ને રોટી બટર ચપાતી ને સબ્જી. ચલો અમે સૌ કરી લઈએ ને બધા જમી લઈએ. તમે ચલો જમવા. ચાલો ફ્રેન્ડ્સ, તમારા પ્રશ્નના જવાબ આપી દો. આમ તો છે ને તમને એક વાત કહું, અમે જમીને આવતા રહ્યા, જઈને આવતા રહ્યા, પાણીપુરી ખાવાનું કહેતા હતા. તે મને પછી ફૂલ થાય ને એટલે પછી નીમ લઈ લીધું છે. ગમે એટલું વાલું હોય ને તો ઈચ્છા ન થાય ખાવાનું. અત્યારે મન નથી, પણ જો લેટ સુધી જાગતા હશું, ખુલ્લું હશે ને જો લાવવું હશે તો જોઈશું, નહીં અમે એમને આવતા રહ્યા છીએ. પછી નેક્સ્ટ સન્ડે 2 રવિવારથી પાણીપુરી નથી ખાતી. હમણાં તો એવું જ છે, કામ શરૂ છે ને એટલે અમે થોડું ઘણું ટાઈમ ટેબલ ખાઈ. અને ભાવનગર જઈને તો ત્યાં ફૂડ પોઈન્ટ ને પાણીપુરી વધારે ખાઈ. કા એમાં છે ને બટેટા ભેગું થોડું કઠોળે હોય. અમે થોડું હેલ્ધી ને અનહેલ્ધી બધું. એટલે તે દિવસે સન્ડે એન્જોય કરી લઈ. આજે તો બારજીમાં છે અને બીજું કાંઈ નથી એન્જોય કર્યું. કહેતા હતા પાણીપુરીની ઈચ્છા હતી જ્યારે જમવા બેઠાની પહેલાં, જમ્યા ને પછી એમ થઈ ગયું ખાવા નથી ખાવે. એટલે આવતા રહ્યા. ચલો તમારા પ્રશ્નના જવાબ બધાને આપી દઈએ. તો હેતલબેન, મારા ખંભાનો દુખાવો બહુ જ રહે છે અને એના લીધે હું એક્સરસાઇઝ પણ કરી નથી શકતી. એટલે કંઈ સારી ટ્યુબ હોય તો કહેજો ને પ્લીઝ. તો ખંભાના દુખાવા માટે ટ્યુબ તો આપણે ડાયક્લોફેનિક આવે જ ને. ડાયક્લોફેનિકમાં આવી રહે અને કંપનીમાં કેટલી અલગ અલગ આવે તોડવા માટે. કા ડાયક્લોફેનિક પછી છતાં આપણે અહીંયા પડી છે કંઈ છે મેડિકલમાં છે. હું પિક બતાવું પણ કાલના ઓલામાં બતાવી દઈશ. આજ તમને એમનું નામ દઉં છું. ડાયક્લોફેનિકમાં ગમે તે આ બધી કંપની અલગ હોય બધે. હેતલબેન, મને મગ બાફેલા નથી ભાવતા, તો મારે શું કરવું જોઈએ તે મને કહેજો ને. તો મગ મેં તમને પહેલાં કીધું છે, એક વસ્તુ તો તમારે ગમાડવી જ પડશે. આમાં આપણે એક જ ટાઈમ મગ લેવાના છે, બપોરે સાંજે તો અલગ અલગ શાકભાજી બધા આપણે લેવાના જ છે. હું પહેલેથી જ કહું છું. તો તમારે એટલું તો એક્સેપ્ટ કરવું જ પડશે. તમારા માટે એટલું જ તમારે ગમે એમ રીતે એક્સેપ્ટ કરો અને ટ્રાય કરો. બાકી તો ફ્રૂટ ઓપ્શનમાં છે. બને તો મગ રાખો તો સારું, તમને પ્રોટીન મળી રહે અને એનર્જી સારી રહેશે. કા ભાવે છે એનાથી આખો દિવસ મગથી નથી. પછી હેતલબેન, મારે ઘરનું કામ રહે છે તો થાક્યું તેના માટે શું કરવું? તો ઘરનું કામ રહેતું હોય તો તમે ક્વોન્ટિટી હજુ ધીરે ધીરે ઘટાડજો. જેમ તમને આદત પડતી જાય ને તમારે હોજરીને એમ ઘટાડજો. એક કારે નહીં ઘટાડતા, નહીં તો વીકનેસ રહેશે. તમે કન્ટિન્યુ 8 દિવસ સુધી એકને એક ડાયટ સરખું માપ રાખજો. અને 8 દિવસ પછી સોમવાર આપણે કેમ રવિવાર જતો રહ્યો, સોમવાર વળતે દિવસે જે તમે ખાતા હોય તે 4-5 બટકા ઓછા કરી નાખવાના. પછી 8 દિવસ કન્ટિન્યુ રાખવાનું. પાછા 4-5 બટકા ઓછા કરીને 8 દિવસ. તમારી હોજરીને તમારે બોડી એક્સેપ્ટ કરતું જાય. જ્યારે તમારા વજન ડાયટ એક્સેપ્ટ કરતું જાય કે ના આટલા ખોરાકથી હું એનર્જી લઈ લે છે તમારું બોડી, તો વાંધો નહીં આવે ને. વધારે એકઠું રાખવાનું મગનું પાણી. આખો દિવસ તમને રહેતું હોય ને તો મગનું પાણી પણ ઘૂંટડે ને કટકે પીજો. અને એનર્જી ડ્રિંક બધા રાખજો તમે બને ત્યાં સુધી. એટલે તમને થાકમાં થોડુંક સારું રહેશે. અને જો એનું રીઝન એક બીજું શું છે, થાકનું આપણું વજન જ એક છે. મેન વસ્તુ આપણું થાકનું એ જ છે કે આપણું વજન છે ને, તમારું વજન જેમ ઘટી જશે ને એમ તમને થાક ઓછો લાગતો જશે. એટલે તમે એને ધીરે ધીરે ઘટાડો ને આદત પાડશો ને એમ વાંધો નહીં આવે. ધીરે ધીરે લ્યો. એકારે ક્વોન્ટિટી નહીં ઘટાડતા તમે એમ. બીજું કંઈ નથી એનો ઓપ્શન. તમે પાઇનેપલ ને તરબૂચ 2 ફ્રૂટ ખાસ રાખજો વધારે. તમારી ડાયટમાં જ્યાં સુધી વજન ઉતરી જાય ને ત્યાં સુધી એ 2 ફ્રૂટ તો વધારે રાખજો જ. તે બીજું સિઝનેબલ લેજો થોડું એમ નહીં, પણ આ 2 વધારે રાખવાના. જ્યાં સુધી વજન ઉતરી જાય ને જોતા પૂરતો ત્યાં સુધી ખાસ. હું પાઇનેપલ તો ખાસ સજેસ્ટ કરીશ કે પાઇનેપલ વેટ લોસ માટે બહુ કામ લાગશે. હેતલબેન, ભૂખ તો મને હમણાં લાગે છે, પહેલાં નહોતી લાગતી. તમારું ડાયટ 4 મહિના કર્યું છે પણ હમણાં ભૂખ લાગે છે. તો બતાવો પ્લીઝ, ભૂખ ના લાગે એના માટે.
તો હવે ચોમાસું આવ્યું જ છે એટલે ભૂખ લાગશે ચોમાસાનું વધારે લાગે. એટલે તમારે ભૂખ માટે તો તમારે એ જ કરવાનું છે. બને ત્યાં સુધી મગનું પાણી છે એ અને પોપૈયું છે ને એવું લાગે તો 2 વાગ્યા ઓરું પોપૈયું ફ્રૂટમાં લઈ લેજો એટલે થોડુંક ફાઈબર રહેશે પેટમાં એટલે ભરેલું રહેશે. અને ખાસ સિયાસીડનું પાણી એવું લાગે તો સવારના આપણે જે રાતનો અમે સિયાસીડ્સ પલાળવાના કીધા છે એ તમારે મોર્નિંગમાં થોડાક પલાળી દેવાના. એટલે પછી એની 2 ચમચી પાણીમાં 1 ચમચી એમ નાખીને એ પી જવાનું પાણી 2 ઘૂંટડા 3 ઘૂંટડા. અને એટલે તમને પેટ ભર્યું રાખશે, વાંધો નહીં આવે. પછી હાય દી આદિવાસી તેલની બોટલ બતાવજો ને એમેઝોનમાં મળે છે કે નહીં. ચલો તમને બતાવી દઉં. તમને ખાસ કહેવાનું કે મેં પહેલાં ફ્લિપકાર્ટમાંથી લીધી હતી પણ એ અમને ન સૂટ થઈ. ચોખ્ખું જ કહેવાનું, એ ઓરિજિનલ ન લાગી મને તો. ભૂમિત ઓલી ઓઇલની બોટલ આવી હતી અને મેં હમણાં છે ને એક વેબસાઇટમાંથી મેં મંગાવી છે આદિવાસી. એ અમને ઓરિજિનલ લાગે છે પણ અમે હજુ ટ્રાય નથી કર્યું. પણ આનું ટ્રાય કર્યા પછી તમને કહી જો આ મેં મંગાવી છે. આ આદિવાસી હેર ઓઇલ છે અને આ 1500ની આવી છે એટલી બોટલો. હા, અને આ આપણે તો 250 માં જ આવી ગઈ હતી કાકા કે આઈ થિંક એટલામાં જ આવી હતી. આ મેં ફ્લિપકાર્ટમાંથી મંગાવી હતી. જો આની તમે સ્મેલ લો ને તો આ બધા તેલ કેમ આપણે આમ આલમંડ હેર ઓઇલ છે ને પછી આ બધા જે અલગ અલગ આવે છે ને કંપનીના બધામાં કેમ સુગંધ આવે એમ આમાં સુગંધ એડ કરેલી છે સ્મેલમાં. અને આમાં એવું કશું જ નહીં. તમને રીતસરનું કેમ દેશી ઓહળીયાની વાસ આવતી હોય સ્મેલ એવી આવે છે ખબર? એના જેવી સ્મેલ આવે છે બધી આમ કેમ કલોંજી છે ને મેથી છે ને એવું કેમ બાળીને એકદમ બનાવ્યું હોય એવું બધું લાગે છે. મેં એકવાર ઘરે હોમમેડ ટ્રાય કરેલું આ તેલ. પણ આમ આ લોકો બધું હું નાખતા નહીં ખબર પણ મેં છે ને કલોંજી મેથી એવું બધું નાખીને કર્યું હતું. પછી આ સ્મેલ મેં લીધી નાની તો મને એમ થયું મેં બનાવ્યું ને એવી જ આવે છે. ત્યારે એ તેલમાં આવી જ સ્મેલ આવતી હતી. મેં વચ્ચે બનાવ્યું હતું. અને લોઢાનું જે મારા ઘરે લુયું છે ને મેં એટલે જ લાવેલી છું સારકુંડલાથી કે એમાં તેલ બનાવીએ ને તો સારું, મહેંદી પલાળીએ ને તો એમાં સારું, હિમેશ શેકીએ ને તો લોઢાના ઓલામાં સારું એમ. તો અને અમારે સાવરકુંડલા કહેવાય છે અહીંયા બધું મળે કા એના માટે પ્રખ્યાત છે. ઢોસાને લોઢી હું લાવી છું, હું તમને ક્યારેક બતાવીશ. કેમ કે જે દિવસ વેટ લોસ શરૂ કર્યો છે ને તે દિવસને ઢોસાય બંધ કરી દીધા છે. એના માટે હું સ્પેશિયલ લોઢી લાવીશું ઢોસાની, બહાર આવે ને એવી જાડી અને મસ્ત પેપર ઢોસા બધું ઉતરે છે ક્રિસ્પી. તો આ હેર ઓઇલ એ છે અને આ હેર ઓઇલ ઓલું છે અને આનું હું તમને ટ્રાય કરીને બતાવીશ ને. આ છે ને મેં કેવું હોય છે એડ આપે છે ને હેર ઓઇલ વાળા જ્યારે બધા જાય છે આ ઇન્સ્ટાવાળા બધા તેમનો વિડીયો શૂટ કરવા માટે તો એ લોકો જે નંબર આપે ને એ નથી લીધો પણ પાછળ જે બેકગ્રાઉન્ડમાં પોસ્ટર આવે છે ને એમાંથી મેં આ નંબર લીધો છે. પછી મેં આનો ઓર્ડર કર્યો છે અને આમાં એનો નંબર છે જ વોટ્સઅપ નંબર એ લોકોએ આપેલો છે પણ તમને ઊંધો દેખાય છે. પણ આ ટ્રાય કરીશ ને પછી હું તમને એનો નંબર આમ બતાવીશ. તો થોડાક દિવસ હું યુઝ કરવાનું શરૂ નથી કર્યું. મંગાવ્યું તો એનો 5-6 દિવસ થઈ ગયા છે પણ ઓલું કેમ બ્લોગ બનાવવામાં આ બધું કામમાં નીમાં હું તમને કહું છું એમ જેમ. તો એના કરતાં જો આ સારું રહે ને તો આનું મને ઓરિજિનલ લાગ્યું છે. હું તમને કહીશ આનું કેમ રિઝલ્ટ છે પછી તમે મંગાવજો એમ. ઓલું તમને નથી ફાવ્યું એટલે મેં કોઈને આમ થોડાક દિવસ લાગ્યું કા હેર ખરતા ઓછા થયા એમ. પણ હવે પછી દી હિમેજ લેવાથી ઝાડા જેવું બહુ રહે છે તો કંઈ વાંધો નહીં ને. એન્ડ ઉપાય બતાવજો. જો તમને બહુ પ્રોબ્લેમ રહેતી હોય તો થોડીક હિમેજ ઓછી કરી નાખજો લેવામાં. બહુ તમને તકલીફ જેવું ન થતું હોય વેટ લોસ થતો હોય આરામથી મોર્નિંગમાં જેવું રહેતું હોય મોર્નિંગમાં રહેશે. સવારમાં તમે પેટ સાફ થશે ને તો એક ટાઈમ કદાચ 2 ટાઈમ જવું પડશે પણ પછી આખો દિવસ રહે તો એ નહીં. આખો દિવસ રહેતું હોય તો તમે ઓછી કરી નાખજો. હા તો એકાત્રા નહીં, રાત્રે જ ઓછું ચમચીને હાફ કરી નાખવાની, ક્વોન્ટિટી ઘટાડી નાખવાની તમારે. તો સવારમાં એક શું લેવાય નાસ્તામાં તો મેં સવારમાં કીધું છે કે ઓટ્સના પૌવા છે, ઓટ્સની ખીચડી થોડીક બનાવી લો સાઈડમાં. પછી મગના ઢોકળા કીધા છે, ફણગાવેલા મગ લ્યો, ફ્રૂટ લ્યો, ફ્રૂટ જ્યુસ લ્યો તો એ સારું રહેશે કા. સિયાસીડ્સનું પાણી લ્યો તમે સવારમાં કદાચ સિયાસીડ્સનું પાણી લ્યો પછી થોડાક ટાઈમ કેમ કે જે કોઈ વસ્તુ લ્યો ને તમે ખાધું હોય ને થોડું ક્વોન્ટિટી ઘટાડી ભલે તોય તમે લ્યો ને એટલે તમને અડધી કલાક તો ભૂખ લાગવાની જ નથી. ભાવ તો આપણે જરૂર છે જ નહીં. કદાચ તમે 7 વાગ્યામાં ઉઠ્યા ને 7:30 લીધું તો આપણે 8:30 પોણા 9 વાગ્યા ઓરે આપણે જરૂર પડે. તમારે 2 કલાક જેવું તો હોય જ જાય મિનિમમ. કંઈ પણ ખાધું હોય તો જરૂર પાછળ ના પડે. હા એક વસ્તુ છે કે વટાણા જેવું ચગડવાનું કંઈ ખાવાનું મન આપણે કિચનમાં થઈ જતું હોય તો તમે વટાણા જેવું ચગડો એ વસ્તુ અલગ છે પણ ખાવાનું તો બીજું કંઈ જરૂર પડે તો એ 9-9:30 ઓરું એવું કંઈક ફ્રૂટ ને એવું લેજો. કોઈ પણ એપલ કટ કરી લો, એપલ ચાલે. એપલમાં વેટ લોસમાં ગ્રીન એપલ વધારે સારા. હા અને એપલ સાઇડર વિનેગરનું સાંભળ્યું છે પણ આપણે મેં લીધા નથી. અમે એ વસ્તુ કોઈ વસ્તુ બીજી ટ્રાય કરી જ નથી. એક આ વસ્તુ જ ખાધી છે મેં. આ ઓટ્સ ને એવું તમને બતાવું છું. મેં સ્ટાર્ટિંગમાં લીધું હતું અને એ પછી બધું મૂકીને હાવ નેચરલ ઘરની વસ્તુ ઉપર જ અમે વેટ લોસ કર્યો. હાવ ઘરની વસ્તુ ઉપર એ મગ અને રસાવાળા શાક ને રોટલો
અને આ વટાણા Quantity ઓછી. હા ક્વોન્ટિટી ઓછી કરી છે, એક્સરસાઇઝ કરી છે. બાકી મેં કોઈ વસ્તુ ફૂડ પેકેટ આ પેકેટ વાળું ફૂડ જે ઓટ્સ ની કહું છું ને એ મેં તમને અત્યારે જે શરૂ કરે છે ને જે રહીનું એ કે ને એના માટે મેં આ વેટ બતાવું છું તમને. બાકી છે ને મેં થોડાક દિવસ જ લીધું કા શરૂ કર્યું ત્યાર પછી કશું જ નહીં. આ જો મગના ઢોકળા ઘરે એ જ વસ્તુ બધું યુઝ કરે છે. છાશ પીવાય કે નહીં? હા છાશ પીવાય, પણ જમવામાં જોડે નહીં. હું જમવામાં જોડે છાશ લેતી નથી. છાશનું મેં એક જ વાર સાંભળ્યું છે કે છાશથી વજન વધે છે એમ, પણ મને તો એવું લાગે પાણીથી વધે છે. Quantity વધારે તમે એટલે ક્વોન્ટિટી કોઈ પણ વસ્તુની વધારે લેશો એટલે એનાથી વધશે. તમારી હોજરી ફૂલેલી જ રહેશે. જ્યાં સુધી તમે તમારી હોજરીને સંકોચાવા જ નહીં દો એ વસ્તુને, તો ત્યાં સુધી તમારી વેટ લોસ થવાનો જ નથી, બોડી શેપ લેવાનું જ નથી. એટલે હોજરી સંકોચવા માટે તમારે પાણીને કટકે કટકે લેવાનું છે, એક હારે નહીં. નહીં એક હારે લેશો ને તો એ પણ તમારું વેટ વધારશે જ, હું તો એમ જ કહું. એટલે છાશ ને પાણીને એને તમારે પીવાનું છે કઈ રીતે? શાંતિથી બેઠીને નીચે અને 2-3 ઘૂંટડા પીવાના. આપણે ઊભા એકદમ એમ થાય ને કામ કરતા કરતા હાલો પાણી પી લો ને પાછી કામે લાગી જાવ, ત્યારે તમારે જોવાનો આખો ગ્લાસ પીવાઈ જશે. હા શરૂ કામે તમે કોઈ પણ વસ્તુ હાલો હું પાણી પી લઉં, એકદમ 1 ગ્લાસ પીવાઈ જશે. એમ કરતા શાંતિથી કામ કરતા કરતા તમને બહુ એવું લાગે તરસ લાગી છે, બહુ વધારે પીવાય છે એવું લાગે ને ત્યારે. નહીં તો કટકે કટકે જે બોટલ હારે રાખીને પીતા હશે ને મારી જેમ મેં કીધું એમ, એને જરૂર નહીં પડે. પણ જે કામ કરતા હશે ને કદાચ ભૂલી ગયા છે પાણી લેવાનું 2 કલાક 1.5 કલાક જેવું, તો તમારે એને શું કરવાનું, ઘડીક શાંતિથી બેસી જવાનું અને પછી 2-3 ઘૂંટડા પી લેવાના. ઘડીક મૂકી દેજો ને પછી યાદ રાખીને ફરી પાછા 2-3 ઘૂંટડા પી લેજો, પણ એક હારે નહીં પીતા, શાંતિથી બેઠીને પીજો. તો હવે બધાના પ્રશ્ન જવાબ અડધા તો મેં રાઇટિંગમાં જ વધી ગયા હતા ને એટલે આપી દીધા હતા. બાકી બીજા કોઈના જો રહી જતા હોય તો કોમેન્ટ કરજો. બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. તમને બધાને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ. Thank you. Thank you. Welcome. Good night. આ શાન વાત જોતો તો મમ્મી હાથ પાડે છે કે નહીં એના. ચાલો, ફરીને આમ ઓલી બાજુ ટીવી શરૂ છે, જો તમને બતાવો. મૂંગી મૂંગી જોવે એવું મારે શરૂ હોય ત્યારે. જો તો કેવું આવે ટીવી ભાવે છે એકદમ.